હે પપ્પા મને નાય મારે આવને કહેજો મને મારે નાય. દીકરો તો વહુ બેટાનો પડછાયો કેવાય. વાત નીકળી છે કે 1000 મૂર્તિયાઓ હોય, 150 કન્યાઓ અત્યારે છે. 150 ની ઘટ છે અત્યારે, 850 કન્યાઓ છે, 150 ની ઘટ છે. 2040 તો જે થવાનું છે ને એની સાંઈરામ દવે સિવાય કોઈને ખબર જ નથી. 150 કન્યાએ 850 વાંઢા છે, લખી લેજો 2040. હા, અને પછી શું થશે કે એક પરીક્ષા નીકળશે, PTP નું પેપર નીકળશે, પતિ થવાની પરીક્ષા. આખું મેરિટ લિસ્ટ બહાર પડશે. તમારી એક્ઝામ આપવાની પહેલાં અને એક્ઝામમાં પાસ થાવ તો 150માંથી કોઈ એક કન્યા તમારી સાથે લગ્ન કરશે ને પછી 150 જ કન્યાઓ હશે એટલે લઘુમતીમાં આવી જાય એટલે એ જમાવટ કરે. પછી કન્યા વિદાય નહીં થાય, પછી કુંવર વિદાય થશે. દાઢીઓવાળાને દાઢીઓ વગરના, મૂછોવાળાને મૂછો વગરના, કોટીઓવાળાને કોટીઓ વગરના સાસરે જાશે. દ્રશ્ય તો વિચારો જરી કેવા ભૂંડા લાગશો આપણે. જેટલા પુરુષો બેઠા છો ને, હા બહેનો બધા કડક ચહેરે આવીને કે ચાલો ઝડપ કરો વરરાજાને હસતા મોઢે વિદાય કરો. એમાં શું રડવાનું હોય? કે થોડો ફર્સ્ટ ટાઈમ જાય છે ને પપ્પાએ ગયા હતા, કમન. હા બહેનો આટલું કહીને વયા જશે અને પુરુષો બધા રોતા. અને હિમાંશુ ચૌહાણ પાછા આવા ગાયકો ગાતા છે, કિડની કેરો કટકો મારી બોડીમાં બટકી ગયો. અરે રે કિડની દર્દ તો જો મિત્રો બાપને. કિડની કેરો કટકો મારી બોડીમાં બટકી ગયો. કેટલો ભણાવ્યો કેટલો ગણાવ્યો તોય ઉઠિયાણ થયો. કેવું લાગશે? અને પુરુષોને રોતાય નહીં આવડે. હે પપ્પા મને નાય મારે આવને કહેજો મને મારે નાય. હે પપ્પા મને એક બીડી હવાના પોરમાં પીવા દી. મારો કાર્યક્રમ આગળ નથી હાલતો. એ કાર્યક્રમ અમુકને જ સમજાય છે, બધાને ન સમજાય. હે પપ્પા હા જા બેટા તારી સાસુ હું ગયો તો. હા કે પછી ગીતો ગવાશ. ભૈલા રે તલત અઝીઝ ને મહેમૂદ ને બધા આવી ગયા મારી અંદર. સાસરીએ જાતા જોને દાઢી ના રખા. દીકરો તો વહુ બેટાનો પડછાયો કેવાય. દીકરો તો વહુ બેટાનો પડછાયો. ભૈલા રે દાદા આનું બાકી છે એટલે કહું છું. દાઢી નો રખાય બેટા, સાસુ કી એમ કરવાનું બેટા. હાથ લઈને આપણા પપ્પા આમ આપણા બા સાસુના હાથમાં મૂકશે. બેન આજથી આ તમારો ગૃહ વિષ્ણુ છે, ગૃહ લક્ષ્મી તો કહેવાય નહીં. પપ્પા કેવું લાગે બેટા? તારા વગર કોણ ઈડલીનું ખીરું બનાવશે? તો આ હાવ હળવી ફૂલ વાત છે, પણ મેરી રજૂઆત ગલત હો सकती है, मेरी पीड़ा गलत नहीं दोस्त. દીકરીઓને જન્મ આપવા સમાજ, ભદ્ર સમાજની અંદર જ સંખ્યાઓ ઘટે છે. પાછી એ યાદ રાખજો. આમાં તમે સમજી જાઓ ટકોર. હે ઝૂંપડામાં તો ખૂબ છે દીકરીઓ. આહા એને નડતી નથી સાહેબ, પણ ભદ્ર સમાજમાં દીકરી ન જોઈએ કોઈને. આહા ત્યારે ફરીને કહું છું. આથી હારો શેર દાદા મને મળ્યો નથી. સિગરેટ કે ધુएं से भरे बार में वो गाना गाती है. सिगरेट के धुएं से भरे बार में वो गाना गाती है. अपने बाप के कैंसर के इलाज के पैसे एक बेटी ऐसे जुटाती है. હું જ્યારે કોઈ હોટલના રિસેપ્શનિસ્ટ ઉપર કોઈ દીકરીને જોઉં, હું જ્યારે કોઈ પાયલોટ દીકરીને જોઉં, હું જ્યારે નાની નોકરીઓ કોઈ આરજેને જોઉં, ત્યારે મને એમ થાય છે કે આપણને ક્યાં ખબર છે કે આ દીકરી શું કામ આ કામ કરી રહી છે, ક્યાં કેટરિંગ સર્વિસમાં એ ઊભી છે. ત્યારે યાદ રાખજો કઈનો બાપ હાર્ટ એટેકમાં એનું ઘર ચાલે છે આ દીકરી થકી. સાહેબ એવી દીકરીઓને લાખ વંદન. આ સમાજ. અને આજે આ વાત કરું છું ત્યારે આ દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે, એ પણ દીકરી છે. આજે તો ક્યાં પહોંચીઓ દીકરીઓ. હવે તો એ માનસિકતામાંથી આપણે બહાર નીકળી. હવે દીકરા ને દીકરીઓ અમારે દીકરી છે આનો રાજીપો કાયમને માટે રાખવો.